વાંઢિયા ગામમાં કેમિકલ કંપનીનો બેફામ ધંધો, પ્રાણી જીવનને ખતરો. શિવ કેમિકલ સામે ગ્રામજનોનો રોષ, તાત્કાલિક કાર્યવાહી કરો માંગણી. ફોરેસ્ટ વિસ્તાર પાસે કેમિકલ કચરાનો ઢગલો, નિયમોનો ધજાગરા ઉડાવ્યા. જીપીસીબી સૂઈ ગયું કે શું? કાયદેસર ગુનો છતાં કાર્યવાહી અધૂરી. વાંઢિયા ગામે કેમિકલ કંપનીનો બેદરકાર વલણ, પ્રાણી જીવન અને પર્યાવરણને ખતરો. ભચાઉ તાલુકાના વાંઢિયા ગામની સીમમાં સર્વે નંબર 309-2 ખાતે આવેલી શિવ કેમિકલ કંપની સામે ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. કંપની દ્વારા કેમિકલ કચરો ખુલ્લી જગ્યામાં ફેંકાતો હોવાની ફરિયાદો સામે આવી છે. આ સ્થળ ફોરેસ્ટ વિભાગની બાજુમાં હોવાથી અહીં આવનારા નીલગાય, કૂતરા તથા અન્ય પ્રાણી પાણી પી જતા જીવલેણ જોખમ ઊભું થઈ શકે છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે કંપનીનો સંપર્ક કરતા સંચાલકોએ બેદરકારી ભર્યો જવાબ આપ્યો હતો. તમે કાનૂની પ્રોસેસ કરી શકો છો. આ જવાબથી ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. પર્યાવરણ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયમો મુજબ આ પ્રકારનું કેમિકલ કચરો ફેંકવું ગંભીર કાયદેસર ગુનો ગણાય છે. છતાં પ્રશ્ન એ છે કે નિયમોનો ધજાગરા ઉડાવતી આ કંપની સામે ક્યારે પગલાં લેવાશે? ગ્રામજનોની માંગ, તાત્કાલિક તપાસ કરવામાં આવે, કંપની સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવે, વિસ્તારને પ્રદૂષણ મુક્ત બનાવવામાં આવે. ગ્રામજનોનું આહ્વાન, અમારા ગામમાં પ્રાણી અને માનવીના આરોગ્ય સાથે છેડા ન થાય તે માટે સરકાર તાત્કાલિક કાર્યવાહી કરે. હવે જોવાનું એ રહ્યું કે સંબંધિત વિભાગો આ મુદ્દે ક્યારે કડક પગલાં લે છે. વાંઢિયા ગેલાભાઈ વેલાભાઈ દલીલ બોલું. આજે મારા ખેતરની અંદર કેમિકલ કે સમયથી કાઢે, હું જ્યાં કહેવા જાઉં છું તો મને ધા ધમકી આપે બધે કે અહીંયા આવીને કાંઈ કરીશ તો અમે તને મારી નાખશું. તો અમારે ખેતરે સાહેબ આવો ના આવું બોલો, તમે કેવું એમ કરી. આ બધો છે જે છે એ આ તમારા સામે છે, જોઈ જજો. આવી મેં 4-5 વખત કીધેલ છે પણ કોઈ કાન આપતો નથી. બરાબર. મારું નામ મહેશ રાજગો છે. હું વાંઢિયા ગામનો રહેવાસી છું. આજે અમે વાંઢિયા ગામની સીમમાં શિવ કેમિકલ કંપનીની અંદર આવ્યા છીએ. અમને એવું જણાવવામાં આવ્યું હતું કે કંપની દ્વારા કેમિકલ યુક્ત પાણી બહાર કાઢવામાં આવે છે. એની બાજુમાં શિવ કેમિકલ કંપનીનું બાંધકામ છે. એની પાસે આ જે કેમિકલ યુક્ત પાણી નીકળે છે. જેમ કે અહીંયા આજુબાજુ વિસ્તારમાં ફોરેસ્ટ વિભાગ આવેલો છે. જેમ કે નીલગાય, કૂતરાઓ વગેરે પાણી પીવે તો નુકસાન પહોંચે તો જવાબદાર કોણ છે? એ મોટો પ્રશ્ન છે. કેમ કંપની દ્વારા કોઈ પ્રકારનો જવાબ આપવામાં આવતો નથી. મીડિયા દ્વારા સંપર્ક કર્યો હતો ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે તમે આગળની કાર્યવાહી કરી શકો છો, અમને કાંઈ લેવા દેવા નથી. તો આની તપાસ કરવામાં આવે. જો ફોરેસ્ટ વિભાગમાં આવતું તો ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે અને કાયદાકીય પ્રક્રિયાને તપાસ કરવામાં આવે એવી અમારી માંગ છે. હું દેવડા ગોવિંદ ગામ વાંઢિયાનો છું. હવે આજે વાંઢિયા ગામની સીમમાં આવેલી છે આ શિવ કંપની કેમિકલ કંપની છે. ત્યાં અહીંયા આગળ પશુપાલનમાં ઢોરો છે, બરાબર, આ જીવજંતુ છે, કાંઈ બી કેમિકલ ખાઈ જાય અથવા પી જાય તો જવાબદાર કોણ રહેશે? બરાબર. ગામની સીમમાં આવતી વસ્તુ પશુ પક્ષી આવે, કૂતરા આવે, જનાવર આવે તો જવાબદાર કોણ આવવાનું? બરાબર છે. આવી રીતે બારે ડાયરેક્ટ કેમિકલ મૂકે છે, બરાબર, કંપનીવાળા. અને આપણે વાત પણ કરી, બરાબર, કંપનીવાળા. તો કંપનીવાળા શું કહે છે કે તમારે થાય કરો, લીગલ જે તમારી પ્રોસેસ થાય તે તમે કરો, બાકી અમને કોઈ વસ્તુની ખબર નથી.